હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। એના માટે મેં 1 કિલો ગાજર લઈ લીધા છે। આ રીતનો દાણેદાર હલવો બનાવવા માટે આપણે રેસીપી જોઈ લઈએ। ગાજરનો હલવો એના માટે મેં આવા લાલ કલરના 1 કિલો ગાજર લઈ લીધા છે। એને આપણે સારી રીતે વોશ કરી લઈશું। તો મેં ગાજરને સારી રીતે વોશ કરીને લઈ લીધા ફ્રેન્ડ્સ। ગાજરને ધોઈને લઈ લીધી છે। હવે આપણે બંને સાઈડની આ રીતે એને કટ કરી લઈશું, આગળ પાછળનો ભાગ। હવે આપણે આ રીતે એને છાલ ઉતારી લઈશું। આ રીતે બધા ગાજરની આપણે છાલ ઉતારી લેવાની છે। તો મેં બધી ગાજરને આ રીતે છોલીને લઈ લીધી છે। હવે આપણે એક ખમણીની મદદથી એને ખમણી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતની મીડિયમ સાઇઝની ખમણી આવે એ લેવાની છે। વધુ પડતી મોટી કે વધુ પડતી ઝીણી નથી લેવાની। હવે આપણે આ રીતે ગાજરને લઈને ખમણી લઈશું। તે બધું ગાજરને મેં ખમણી લીધું છે। નથી વધારે પડતું મોટું કે નથી વધારે પડતું નાનું। હવે આપણે એને કૂક કરી લઈશું। તો મેં કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। ગરમ થાય એટલે આપણે એની અંદર 2 ટેબલસ્પૂન ઘી એડ હવે આપણે એની અંદર ઘી એડ કરીશું। 2 ટેબલસ્પૂન ઘી અત્યારે એડ કરવાનું છે। જરૂર લાગે તો ફરીથી આપણે એડ કરીશું વચ્ચે વચ્ચે। ઘી મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે એની અંદર ખમણેલું ગાજર એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। આ રીતે આપણે બધું ગાજર ખમણેલું છે એને એડ કરી દઈશું। હવે આપણે ગાજરને ઘીની અંદર 5 થી 7 મિનિટ સુધી સાતરી લઈશું। ગાજરની અંદર જે પણ પાણીનું પ્રમાણ આવે છે એ ઘીમાં આપણે શેકીશું એટલે પાણી બળી જશે અને ગાજર સારી રીતે સતરાઈ જશે ઘીમાં। આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે 5 થી 7 મિનિટ સુધી ગાજરને સાતરી લેવાનું છે। 7 મિનિટ થઈ ગઈ છે। ગાજર સારી રીતે ઘીમાં સતરાઈ ગયું છે। ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે। હવે આપણે એની અંદર ફૂલ ફેટનું દૂધ ઉમેરીશું। 1 કિલો ગાજરની સામે આપણે 1 લીટર દૂધ લેવાનું છે। હવે આપણે એની અંદર દૂધ ઉમેરીશું। 1 લીટર દૂધની અંદર આપણે 1 કિલો ગાજરમાં એડ કરી દઈશું। આખો હલવો આપણે ગાજરને દૂધની અંદર જ ચેડવવાનો છે। દૂધ એડ કરી દીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એને ચડવા દઈશું સારી રીતે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। આ રીતે થોડી થોડી વાર આપણે હલાવતા જઈશું જેથી એ બેસી જાય। 10 મિનિટ થઈ ગઈ છે દૂધ એડ કર્યા પછી। ધીમે ધીમે હલવો કૂક થઈ રહ્યો છે। મીડિયમ ફ્લેમ પર જ આપણે હલવાને કૂક કરવાનો છે જેથી એ સારી રીતે ચડી જાય। 20 મિનિટ થઈ ગઈ છે। આટલું દૂધ બળી ગયું છે। હવે આપણે એની અંદર મલાઈ એડ કરીશું। આ હલવાને આપણે કોઈ પણ જાતનો માવો એડ કર્યા વગર બનાવવાના છીએ એટલે આપણે ઘરની જ ફ્રેશ મલાઈ 1 વાડકી એડ કરીશું। હવે એને સારી રીતે હલાવી લઈશું જેથી એ ઓગળી જાય। આ રીતે હલાવી લેવાનું છે બરાબર, જેથી કરી એ સારી રીતે મિક્સ થઈ જાય હલવા ગાજરની અંદર। મલાઈ એડ કર્યા પછી આપણે 5 મિનિટ સુધી સતત હલાવતા રહીશું જેથી એ સારી રીતે બધી ઓગળી જાય। હલવાને આપણે મીડિયમ ફ્લેમ પર જ કૂક કરીશું જેથી એ સારી રીતે કૂક થાય। આ બનાવવા માટે આપણે કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી। 30 મિનિટ થઈ ગઈ છે। દૂધ બધું બળી ગયું છે। હવે આપણે એને ચેક કરી લઈશું હલવાને આ રીતે કે બરાબર કૂક થયો છે કે નહીં, કારણ કે હવે આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે। ખાંડ એડ કર્યા પછી ગાજરનું કુકિંગ થવાનું પ્રોસેસ બંધ થઈ જાય છે, એટલા માટે આપણે ખાંડ એડ કરવા પહેલાં એને ચેક કરી લેવો એકવાર। હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું।
ખાંડ તમે ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો. હું અત્યારે 1.5 વાટકી ખાંડ એડ કરું છું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેર્યા પછી 5 મિનિટ પછી બધી ખાંડ ઓગળી ગઈ છે. ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એની અંદર થોડા ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું. હલવો સારી રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે એની અંદર થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. થોડા કાજુ બદામ એડ કરીશું. કાજુ બદામ તમને જે પ્રમાણે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ રીતે એડ કરવાના. મને અહીં ઓછા ગમે છે એટલા માટે હું ઓછા એડ કરું છું. થોડી કિસમિસ એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચીનું પ્રમાણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે કરી શકો છો. મને અહીં ઓછા ભાવે છે એટલા માટે હું ઓછા એડ કરું છું. આટલો હલવો બનતા 1 કિલો ગાજરનો હલવો બનતા 1 કલાકનો સમય લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સાઈડેથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગરમમાં ગરમ આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. શિયાળાની સિઝનમાં ગાજર ખૂબ જ સરસ આવે છે માર્કેટમાં. તો એકવાર તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો. તૈયાર છે આપણો ગરમમાં ગરમ ગાજરનો હલવો બનીને. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. થેન્ક યુ ફોર વોચ.